નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો બંગાળમાં ભાજપને એન્ટ્રી થશે તો આ બધું ધરમૂળથી બદલાઈ જશે। નરેન્દ્ર મોદીનો મેગા પ્લાન જાણી લેજો। બંગાળની ચૂંટણી પહેલા પૂર્ણ થયા બાદ તેના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે, જેમાં કેટલીક અસમંજસતા દેખાઈ રહી છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પક્ષોને પોતાની સરકાર બનાવવાની આશાઓ દેખાઈ રહી છે। જો કે આ બાબતો પરિણામ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે। પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી સત્તામાં આવવા માટે એક પક્ષ પાસે 148 બેઠકો હોવી જરૂરી છે। આવામાં એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે તેમાં ગૂંચવણ ઊભી થવાની સંભાવના દેખાઈ રહી છે। એકમાત્ર ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે પીપલ્સ પલ્સના જે એક્ઝિટ પોલ્સમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે। તો હવે આવતો સમય જ બતાવશે કે સરકાર કોની બનશે તે હવે જોવું રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ખેડૂતોને આનંદ, 1 જૂન સુધીમાં ચોમાસાનું વિધિવત થશે આગમન। અંબાલાલ પટેલ અને આઈએમડીની આગાહી કરવામાં આવી જાહેર। ચોમાસા અંગે 2 અલગ અલગ અંદાજ બહાર પાડવામાં આવ્યા છે। અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી છે કે જૂન અને ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહે છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસા તબક્કામાં હવામાન અસ્થિર રહેશે। અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં જ પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। મિત્રો, મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક જ વરસાદ પડવાની શક્યતા છે, તો ગુજરાત માટે મે મહિના પડકારજનક બની શકે છે। અને અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં મધ્યમાં જ કાળા વાદળ સાથે તોફાન આવવાની શક્યતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાંધણ ગેસના બાટલાના બુકિંગમાં આજથી નિયમ બદલાઈ ગયો છે। જો તમે પણ ઘરે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। 1 મેથી દેશભરમાં એલપીજી સિલિન્ડરના બુકિંગ અને ડિલિવરી સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થશે। સરકાર અને તેલ કંપનીઓને નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે જેનો હેતુ ગેસના કાળા બજાર અને દુરુપયોગને રોકવાનો છે। અને આ ફેરફારોની સીધી અસર લાખો ગ્રાહકો પર પડશે। હવે સિલિન્ડર મેળવવા માટે ફક્ત બુકિંગ જ નહીં, પરંતુ ઓટીપી વેરિફિકેશન પણ જરૂરી રહે છે। અને વધુમાં બુકિંગ અને કિંમતો વચ્ચેના સમયમાં ફેરફાર જોવા મળી શકે છે। નવા નિયમ હેઠળ જ દરેક એલપીજી સિલિન્ડરના હવે ઓટીપી એટલે કે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ, જે ડીએસી કોડ તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ કરીને ડિલિવરી કરવામાં આવશે। અન્યથા તો બુકિંગ કર્યા પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે, જે ડિલિવરી સમય આપવો જરૂરી રહેશે। આનાથી છેતરપિંડી, ડિલિવરી અને ગેસ ચોરી અટકાવવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેનના ગઢમાં ગાબડું પડ્યું છે। ગેનીબેનના પાલોમાંથી ભાજપે સીટ આંચકી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારેય દિશામાં ભાજપની જીત થઈ છે। ભાજપના પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં પ્રથમ ચૂંટણી હતી, જેમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે। અને મતદાન પહેલા જ 730 જેટલી બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારે ચૂંટણીના પરિણામ ભાજપ તરફી સ્પષ્ટ આવતા ભાજપે વિજયોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો। ગઈકાલે બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિજયોત્સવ થકી કાર્યકર્તાઓનો આભાર માટેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં નામ લીધા વગર ગેનીબેન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને તેમના નામ લીધા વગર કહ્યું હતું કે બનાસની બહેનની સાડીના પાલોમાંથી આ ભાજપે આ વખતે સીટ આંચકી લીધી છે। આ મામલે કોંગ્રેસે પણ વિરોધ કરવાનો મોકો મળ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આ ભાજપનો અહંકાર છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના વધતા ભાવ પર રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા। લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધીએ દેશમાં વધતી જતી મોંઘવારી અને ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા અસહ્ય વધારા મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર આકરા નિશાન સાધ્યા છે। 1 મે 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી એક પોસ્ટમાં તેમણે આ ભાવ વધારાને જનતાના માથે ઠોકાયેલું ચૂંટણી બિલ ગણાવ્યું છે। અને રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં આંકડાકીય વિગતો આપતા જણાવ્યું છે કે આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹993નો વધારો કરવામાં આવ્યો છે।
આ વધારો એક દિવસમાં થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કહેવામાં આવે છે. ફેબ્રુઆરી 2026થી અત્યાર સુધીમાં એટલે કે માત્ર 3 જ મહિનામાં ટૂંકા ગાળામાં ભાવમાં કુલ 1380 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો માત્ર 90 દિવસમાં દરમાં 81% ઉછાળો જોવા મળ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 48 કલાક આકરી ગરમી બાદ મળશે રાહત, મોટી આગાહી કરવામાં આવી. ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવે ત્યારે કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે હવામાન વિભાગે તાપમાનને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થવાની સંકેત મળ્યા છે. આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જો કે 48 કલાક બાદ પવનની દિશા બદલવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ફેરફારથી ગરમીમાં આંશિક રાહત મળવાની આશા છે. ગરમીના વધતા પારાને જોતા તબીબોએ લોકોને બપોરે કામ કરવા બહાર ન નીકળવાની અને વધુમાં પ્રમાણમાં પ્રવાહી એટલે કે પાણી, છાશ એટલે લીંબુ શરબત લેવાની સલાહ આપી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શરૂ થયું છે બેરિયર ફ્રી ટોલ પ્લાઝા. હવે કોઈની મનમાની નહીં ચાલે. દેશમાં હાઈવે અને એક્સપ્રેસ વેની જાળ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી ફેલાય છે અને આ જાળ જેટલી ઝડપથી ફેલાય છે એટલું જ ઝડપથી ટોલિંગ સિસ્ટમ પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. મિત્રો, તમામ વાહનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે ટોલ સિસ્ટમમાં સતત ટેકનોલોજીને કારણે ફેરફાર થઈ રહ્યો છે. હવે મુંબઈ અને દિલ્હી નેશનલ હાઈવે 48 પર દેશનો પ્રથમ બેરિયર ફ્રી ટોલ પ્લાઝા શરૂ થઈ ગયો છે. આ ટોલ પ્લાઝા મલ્ટી લેન ફ્રી ફ્લો ટેકનિક પર કામ કરશે. આ સિસ્ટમ વિશે જાણ્યા બાદ તમારા મનમાં સવાલ થઈ રહ્યો છે કે કોઈ ગાડીમાં ફાસ્ટેગ એક્ટિવ નથી કે પછી તેમાં રિચાર્જ નહીં હોય તો શું થશે? આ સ્થિતિમાં નંબર પ્લેટ દ્વારા કારના માલિકની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેની ઈ નોટિસ મોકલવામાં આવશે અને વસૂલી કરવામાં આવશે. 72 કલાકમાં જો તે ચૂકવણી નહીં કરે તો ટોલની રકમ ડબલ કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જાણી લઈએ આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં શું છે આજનો ભાવ તે જાણી લઈએ. સોના અને ચાંદીના ભાવમાં આજે જો કે વધુ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ આખા અઠવાડિયાનું જોઈએ તો ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે, જેનું મુખ્ય કારણ છે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. હવે જેણે મોંઘવારી અંગે ચિંતા વધારી છે અને સંકેત આપ્યો છે કે વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. સ્પોટ ગોલ્ડમાં 0.1% ઘટાડો જોવા મળ્યો અને ભાવ $4314.98 પ્રતિ ઓન્સ પર આવી ગયો છે. જ્યારે IBJA પર 30 એપ્રિલના રોજ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 1611 રૂપિયા ઉછળીને 1,50,263 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે 1 કિલોગ્રામ ચાંદી 3449 રૂપિયા વધીને 2,40,331 રૂપિયા પર બંધ થઈ હતી. આ ભાવમાં મેકિંગ ચાર્જ અને GST પણ સામેલ હોતા નથી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે તમારો ફોન સાયરનથી ધણધણી ઉઠે તો ગભરાતા નહીં. તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર ADMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો કોઈ મેસેજ દેખાય તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક એવું નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ એટલે કે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ કરી રહી છે. 2 મે 2026ના રોજ તમારા વિસ્તારમાં આ ટેસ્ટિંગ કરવામાં આવશે, એટલે કે આવતીકાલે જ તમારા વિસ્તારમાં ટેસ્ટિંગ થશે. તો કોઈ ગભરાવાનું નથી અને મેસેજમાં સ્પષ્ટ લખ્યું હશે કે ADMA તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે. આ મેસેજ મળવા પર તમારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. કૃપા કરીને ગભરાશો નહીં. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમી વચ્ચે પશુઓના પાણી અને ઘાસચારા માટે વલખા મારવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી વિસ્તારમાં આવેલા જે કાળઝાળ ગરમીના પ્રકોપથી પશુપાલકો અને તેમના અબોલ પશુઓ માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આકાશમાંથી વરસતા અંગારાઓ અને પાણીના સ્ત્રોતોના જે સુકાવાથી અબોલ જીવો પાણી અને ખોરાક વગર વલખા મારી રહ્યા છે. રાજકોટના ધોરાજીના દ્રશ્યો દર્શાવે છે કે ચેકડેમ, તળાવો અને નદીઓ પાણી વિહોણા બની ગયા છે. પાણીની અછત ઉપરાંત ઘાસચારાના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારાને કારણે પશુપાલકોના માથે આર્થિક બોજ વધ્યો છે. જાણે માથે દુઃખના ડુંગર ઉગ્યા હોય, ઝાડ ઉગ્યા હોય તેવું દ્રશ્ય ઊભું થયું છે.
આ ગરમી અને પોષણક્ષમ આહારના અભાવે પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ મોટો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે પશુપાલકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે, જેમાં મોટી દુઃખદ ઘટના સામે આવી છે અને દૂધ ઉત્પાદક ઘટવાથી તેમની આર્થિક ચિંતામાં પણ વધુ વધારો થયો છે.